સુરત શહેરમાંથી મહત્વપૂર્ણ પોલીસ કાર્યવાહી સામે આવી રહી છે। સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ગુનાહિત ધમકીના કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। માહિતી મુજબ ફરિયાદી રાજેશકુમાર દલસુખભાઈ તળાવિયાએ આરોપી કેતન હરીશભાઈ સુરતીને ફાયર સેફટી એનઓસીનું કામ સોંપ્યું હતું, પરંતુ આરોપીએ કામ પૂર્ણ ન કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈને ₹3 લાખ મેળવી લીધા હતા। પછી આરોપીએ રૂપિયા પરત આપવાનો ઇનકાર કર્યો હતો અને રાજકીય ઓળખાણનો ધાક બતાવી ફરિયાદીને ખોટા કેસમાં ફસાવવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2) અને 351(3) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કેતન હરીશભાઈ સુરતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કામગીરી પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, ડીસીપી ઝોન 6 અને એસીપી આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ્સ ન્યૂઝ ચેનલ, ગૌતમ કુમાર બિરાડે સાથે।